જનમૂળ તમારા અંબોરા
આવી રીતે સતી ડાળીની પાછળ પાછળ આ માણેક ચોકમાં આવી અને રાજા રાવત રણસિંહ આ શું કહેવા લાગ્યા? અરે રૂપ સુંદરી, આપ કોના ઘરના છો? કિમડિયા ભગતના ઘરવાળા છીએ. કોણ? કિમડા ભગતના ઘરવાળા? અરે હા બાપુ. શું ધંધો કરો છો? અરે બાપુ, અમારા આંગણાની અંદર એક કુંડ છે. જંગલમાં જઈ આવળિયા બાવળિયા કાપી એમાં એની સાલ પલાળી અને સામડા રંગવાનો ધંધો છે. શું સામડા રંગવાનો ધંધો છે? અરે હા બાપુ. આજ પછી તારે જંગલમાં આવળિયા કાપવા નહીં જવું પડે, બેડા લઈને પાણી ભરવા તારે નહીં જવું પડે. તને મારી રાણી બનાવવું અને પ્રભાવતીને તારી દાસી બનાવવું, પછી જંપવું. અરે ના બાપુ ના, આવા શબ્દ તમારા મુખ પર ના શોભે. તો મને બાપુ ના કે. અરે નહીં બાપુ, અમે તો તમારી રૈયત કહેવાય. પરંતુ મને લાગે છે કે તમારે કોઈ નબળા માણસનો સંગ થયો છે. કારણ કે જે માણસ દારૂ પીવે છે તેના શરીરની અંદર જાય છે એટલે એની મનનો મનોરથી ફરી જાય છે. અને જે માણસ પરમાટી ખાય છે એની બુદ્ધિ તો રાક્ષસ જેવી હોય છે બાપુ. હા, મને એમ કે તારામાં રૂપ જ સુંદર છે, પણ તારામાં તો ગુણ પણ બહુ સુંદર છે. તને મારી રાણી બનાવવું અને પ્રભાવતીને તારી દાસી બનાવવું. અરે નહીં બાપુ, તમે તો ઢેલડી નગરના ધણી છો. હવે તારો ધણી થાવું છે. અરે ના બાપુ ના, આવા શબ્દ તમારા મુખ પર ના શોભે. તું મને બાપુ ના કે, ખાલી રણસિંહ કે. અરે નહીં બાપુ, અમને જવા દો, અમે તમારી દીકરીઓ કહેવાય. નહીં, તને મારી રાણી બનાવવું અને પ્રભાવતીને તારી દાસી બનાવીને જંપે. આવી રીતે રાજા રાવત રણસિંહ આ સતીમાં ઘણું સમજાવે છે અને સતીમાનો પાલવનો છેડો ઝાલ્યો છે. અને ત્યારે સતી ડાળ દે રાજા રાવત રણસિંહને કહેવા લાગ્યા છે, પણ શું કહેશે? આજ સતી